ફન રંગનું છે. હેલો હાય હું રવિ બારોટ વનરંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. રશિયન સંસદના ડેપ્યુટી એલેક્સી ડિડેન્કોએ કહ્યું, રશિયામાં ગૂગલ એન્ડ્રોઇડ અને iOS ને બ્લોક કરાશે. ઈરાન ઘણો મોટો હુમલો કરવાની તૈયારી કરી રહ્યું હોવાનો ઇઝરાયલના અધિકારીઓનો દાવો. ઇન્ડોનેશિયામાં દારૂ પીધા બાદ પહેલા મરઘી આવી કે ઈંડુ એ પ્રશ્ને ઝઘડો થતા મિત્રએ મિત્રની હત્યા કરી. અમેરિકન પ્લેનમાં શર્ટ ઉતારી મહિલા સ્ટાફ સાથે ગેરવર્તન કરનાર મુસાફરના ક્રૂએ હાથ પગ બાંધી દીધા. ભારતના મહત્વના સમાચાર. અયોધ્યામાં સગીરા પર બળાત્કાર કરનાર સપા નેતા મોહિત ખાનની બેકરી પર બુલડોઝર ફેરવી દેવાયો. જમ્મુમાં આતંકવાદીઓને મદદ કરનાર 5 પોલીસ કર્મી અને એક શિક્ષક સસ્પેન્ડ કરાયા. આગ્રાના તાજમહેલમાં ઓમ લખેલું સ્ટીકર ચોંટાડી ગંગાજળ ચડાવનાર 2 યુવકોની ધરપકડ. કાનપુરમાં સ્કૂલમાંથી ભાગીને ગર્લફ્રેન્ડને લઈ કારમાં ફરવા નીકળેલા સગીરે સ્કૂટીને ટક્કર મારતા માતાનું મોત, પુત્રી ગંભીર. ગુજરાતના મહત્વના સમાચાર. સુરતના વરાછાના ઓવરબ્રિજ પર રિક્ષાનું ટાયર નીકળી જતા એસટી બસે બ્રેક મારી, પાછળ ટેમ્પો અને કાર અથડાઈ. રાજકોટના આટકોટની છાત્રાલયમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ ગુજારનાર ભાજપી અગ્રણી મધુ ટાઢાણીએ સરેન્ડર કર્યું. જિલ્લા પંચાયત સભ્યના પતિ હજી ફરાર. અંબાજી આબુ રોડ પર 55 મુસાફરો ભરેલી બસ નદીમાં ખાબકી, 12 મુસાફરો ઘવાયા. વડોદરા હલોલ રોડ પર 5 વાહનો વચ્ચે અકસ્માત, ઇકો કાર ચગદાઈ જતા દંપતીનું મોત, 3ને ઈજા. તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર સમાચાર. હું રવિ બારોટ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને.